નમસ્કાર, ન્યૂઝ 8 ની સાથે હું છું શ્રુતિશા અને મહત્વના સમાચારો પર નજર કરીશું। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધિકારીઓને ચીમકી, જાહેર મંચ પરથી અધિકારીઓને આદેશ આપ્યા, લોકોના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપો। ઓલપાડના ભાદોલ ગામે કાર્યક્રમમાં બોલ્યા મંત્રી। વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ચીમકી, અધિકારીઓને આદેશ આપ્યા, લોકોના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપો। ઓલપાડના ભાદોલ ગામે કાર્યક્રમમાં મંત્રીએ લોકોને સૂચન કર્યું। જાહેર મંચ ઉપરથી મંત્રીએ સૂચન કર્યું, લોકોના ફોન ઉપાડી યોગ્ય જવાબ આપો। એક પણ ફોન રિસીવ ના થયો હોય એવું બનવું ના જોઈએ। કોઈના પણ ફોન રિસીવ થવા જોઈએ। પદાધિકારીને પણ સૂચના આપું છું કે તમે લોકો મારા નાગરિકના ફોન ઉઠાવો, એને જે પણ જવાબ હોય એ જવાબ આપવો પડે। ભલે 5 દિવસ કામ બંધ થાય, 5 દિવસ કામ મોડું થાય, પણ પ્રોપરલી જવાબ, મારી પ્રજાને પ્રોપરલી જવાબ આપવાનો અધિકાર, કારણ કે એમણે બધાને ચૂંટીને મોકલા છે। સમાજમાં માનવતા હજુ જીવંત છે તેવો કિસ્સો સુરતમાં સામે આવ્યો છે। ભાડાના મકાનમાં રહેતા એક વ્યક્તિએ પોતાના મનમાં સહજ પણ લાલચ લાવ્યા વિના રસ્તા પરથી મળેલા 4 લાખ રૂપિયા તેના મૂળ માલિકને પરત કર્યા છે। પૈસાના મૂળ માલિક ઘરેણા વેચીને દેવું ચૂકવવા 4 લાખ રૂપિયા એકત્ર કર્યા હતા। રસ્તા વચ્ચે આ પૈસા અજાણતા પડી ગયા અને ઘેર પહોંચી પૈસા પોતાની પાસે ન હોવાનું ધ્યાને આવતા તેમણે શોધખોળ હાથ ધરી હતી। આ દરમિયાન 4 લાખ જેટલી મોટી રકમ એક નેક વ્યક્તિને મળી હતી ને તેમણે આસપાસના લોકોને કોઈની વસ્તુ ખોવાઈ ગઈ હોય તો કહેજો, પુરાવો આપી અને લઈ જાય તેવી ભલામણ કરી હતી। પૈસા મૂળ માલિક જ્યારે અહીં પહોંચ્યા ત્યારે પૈસા તેમના હોવાના પુરાવા આપ્યા હતા અને માનવતાને શોભાવતી આ ઘટના જોઈ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં આ 4 લાખ રૂપિયા મૂળ માલિકને અપાયા હતા। નહીં, આપણે લાલચ નહીં, ન્યા જ મેં એને કહી દીધું હતું કે ભાઈ આ પૈસા જેના હોય એના આપણે આપી દેવા છે, પણ પ્રૂફ લઈને આવે અને પૈસા લઈ જાય એના। થેલીની અંદર ટોટલ 4,72,000 રૂપિયા હતા, પણ ગાડીની આગળ મેં થેલી ટીંગાડેલી હતી, પણ બમ્પ આવ્યો જરીક એટલે ખબર ન રહી, પણ એમાંથી નીચેથી થેલી તૂટી ગઈ અને એમાંથી 4 લાખ રૂપિયા મહાલક્ષ્મી સોસાયટીની અંદર પડી ગયા। તો ત્યાં એક બેન હતા, એને કીધું કે ભાઈ આ એક ભાઈને જડ્યા હતા અને એ ભાઈ આ B208 નંબરમાં રહે છે, તો એને જડ્યા છે ને એને કીધું છે કે ભાઈ જે કોઈના હોય તે પ્રૂફ દે અને લઈ જાય। મિત્રો, આ એક સદભાવના, પ્રેમ, કરુણા, તંદુરસ્ત સમાજની નિશાની રામ દરેકના દિલમાં વસી રહ્યો છે। આ પ્રવૃત્તિને વંદન કરું છું। યુવાનોને પણ એક મેસેજ આપું છું કે મહેનત અને આપણા હકનું મળે એ જ શ્રેષ્ઠ છે। અને હવે વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ તોડકાંડની એટીએસને તપાસ સોંપાઈ છે। બેંક ખાતા સીઝ કરી માંગવામાં આવતી ખંડણી સીપીઆઈ તરલ ભટ્ટને કરાયા છે સસ્પેન્ડ। અગાઉ એસઓજી, પીઆઈ અને એએસઆઈને સસ્પેન્ડ કરાયા હતા। પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા। એસઓજી ઓફિસમાંથી 335 એકાઉન્ટ ફ્રીઝ કરાયા હતા અને એકાઉન્ટ અનફ્રીઝ કરાવવા માંગતા હતા। ખંડણી સમગ્ર કેસમાં ઇન્ટરનેશનલ કનેક્શન હોવાની શક્યતા સામે આવી છે અને સમગ્ર કેસમાં હેકિંગ થયું હોવાની પણ શક્યતા છે। એમાં આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ હોવાની સંભાવના જોતા અને બીજી ગંભીર પ્રકારની, જેમ મેં આપને જણાવ્યું એમ હેકિંગની પણ શક્યતા જણાતા આ પ્રકારની તપાસ ગુજરાતમાં એટીએસ જેવી સક્ષમ સંસ્થા જ કરી શકે એમ હોય એમના દ્વારા આ તપાસ એટીએસને સોંપવામાં આવેલ છે। હવે વાત કરીએ પોરબંદરની, તો પોરબંદર કછુડી ટોલબૂથ પર અકસ્માત થયો હતો। ટોલ બૂથ પર ઉભેલી કારને અન્ય કારે ટક્કર મારી હતી અને કાર પલટી ખાઈ જતા એકને ઈજા થઈ હતી। અકસ્માત સ્થળે ટોલકર્મી ના હોવાથી જાનહાનિ ટળી હતી। ગીર સોમનાથના તલાલામાં વાડી વિસ્તારમાં દીપડી ઘૂસી હતી। વન વિભાગની ટીમે દીપડીનું રેસ્ક્યુ કર્યું હતું। વન વિભાગની ટીમે દીપડીને પાંજરે પૂરી દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાઈ હતી। વન વિભાગની ટીમે દીપડીને પાંજરે પૂરી હતી અને સાસણ કેર સેન્ટરમાં લઈ જવામાં આવી હતી। દીપડીને સાસણ એનિમલ કેર સેન્ટર લઈ જવાઈને તલાલા વાડી વિસ્તારમાં દીપડી ઘૂસી હતી। રાજકોટ જિલ્લામાં સિંહે ફરી લોકોમાં ભયનો માહોલ ફેલાવ્યો છે। ગોંડલ પંથકમાં સિંહે મારણ કરતા ફફડાટ સર્જાયો હતો। દેરડી નજીક ધનાળા ગામની સીમમાં સિંહે મારણ કર્યું। સ્થાનિકો અને ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો હતો અને સમગ્ર મામલાની જાણ ગોંડલ ફોરેસ્ટ વિભાગને થતા
તાત્કાલિક અસરથી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લા 5 વર્ષથી દર વર્ષે સિંહ ગોંડલ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી જાય છે. દ્વારકામાં ખંભાળિયા જામનગર હાઈવે પર ઝાંખરના પાટિયા નજીક કારમાં અચાનક આગ લાગી. આગ બાદ અચાનક બ્લાસ્ટ થયો હોવાનો વિડીયો વાયરલ થયો હતો. અગમ્ય કારણોસર કારમાં આગ લાગી હતી. બ્લાસ્ટ બાદ થતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોટાણાના સૂરજ ગામે નજીવી બાબતમાં હુમલો કરવામાં આવ્યો. ઉધાર બીડી ના આપતા પાર્લર માલિક પર હુમલો કરાયો હતો. પિતાને બીડી ના આપતા પુત્રએ કર્યો હુમલો. ધોકા અને લાકડીના હુમલામાં 5ને ઈજા થઈ હતી. ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતા. કડી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ નોંધાવી હતી ફરિયાદ. બનાસકાંઠાના શિહોરીમાં પાન પાર્લર પર તોડફોડ કરવામાં આવી. ઉધાર મસાલો ના આપતા હુમલો કરાયો હતો. પાર્લર માલિકને કાચની બોટલ મારતા ઈજા થઈ હતી. પોલીસે આરોપીની અટકાયત કરી. જામનગરના કાલાવાડની શાળામાં વિદ્યાર્થીને માર માર્યો. લેશન ના લાવતા આચાર્યએ માર્યો માર. દિવ્યજ્યોત સ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવામાં આવ્યો. બોલપેનથી માથા અને હાથમાં માર માર્યો. વિદ્યાર્થીને માર મારવા મુદ્દે સંચાલકનો ઢાંકી છોડ્યો. આણંદના ઉમરેઠમાં આચાર્યએ વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો. આચાર્યએ બાળકને છાતીના ભાગે લાત મારતા બાળક ઈજાગ્રસ્ત થયો હતો. સુંદરપુરા પ્રાથમિક શાળાના આચાર્યએ ભૂલથી લાત વાગી હોવાની કબૂલાત કરી છે. ત્યારે મામલો ઉગ્ર બનતા આચાર્યએ સારવારની તમામ જવાબદારી ઉઠાવી છે. રાજકોટના ગોંડલમાં વિદ્યાર્થીને માર મારવાનો કેસ. ઘટનાને લઈને પ્રફુલ પાનસેરિયાનું નિવેદન. બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કર્યા છે. વિદ્યાર્થીઓ નાના હોવાથી ફરિયાદ નથી કરાઈ. ધોરણ 10ના વિદ્યાર્થીને માર મારવાનો આરોપ છે. હોસ્ટેલના રૂમ પાર્ટનરે માર માર્યો હતો. એ બંને વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ કેસ, કારણ કે એની એજ હજી 15 વર્ષથી નાની છે, માટે પોલીસના જે માનવ અધિકારના નિયમ પ્રમાણે એની કાર્યવાહી થઈ છે. પરંતુ આ બાબત આપને જાગૃત કરે છે તમામ હોસ્ટેલ શાળાઓ, કારણ કે એ તો બાળકને પછી આખો દિવસ સાથે ન હોય, પણ આવી ચોક્કસ જાગૃતતાની, પ્રેમ, દયા, કરુણાના પાઠો વિદ્યાર્થીઓને જ એના પ્રાર્થનામાં કે દર મહિને એક મોટિવેશનનો કાર્યક્રમ રાખવો જોઈએ. વડોદરા